અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીઓ સાથે ઠગાઈ કરતા બે શખ્સો ફરી રહ્યા હતા, જે છેલ્લા 7 વર્ષથી આવી રીતે છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા હતા અને ખૂબ સિફતપૂર્વક કોઈને શંકા પણ ન જાય તેવી રીતે મોડસ ઓપરેન્ડીથી વેપારીઓને ટાર્ગેટ કરીને જો કે આમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે ને આ શાતિર જે છેતરપિંડી આચરનારા ઠગ હતા તેમને કેવી રીતે પોલીસે પકડ્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં શારીરિક સંબંધી ગુનાની સાથે આર્થિક ગુનાઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। કેટલાક શખ્સો છે તે લોકોને ભોળાવી ફોસલાવીને વાતોમાં લઈને ગેરમાર્ગે દોરીને તેમની સાથે છેતરપિંડી કરે છે, ઠગાઈ આચરતા હોય છે। ને આવું જ કાંઈક કચ્છ જિલ્લાના ભુજના જે બે આરોપીઓ હતા તેઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી અલગ અલગ વેપારીઓ પાસેથી ઠગાઈ કરવામાં આવતી હતી ને આ બાબતે અમદાવાદના ગીતા મંદિર પાસે આરોપીઓ છે તે ઠગાઈ કરવાના હેતુથી આવ્યા હોવાની માહિતી મળે છે ને આને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ સાથે જ સર્વેલન્સ સ્ક્વોડના ડી સ્ટાફ પીએસઆઈ જે.આર. બલાતની ટીમ દ્વારા આ જે છેતરપિંડી આચરનારા તત્વો છે તેમને ઝડપી પાડવા માટે અને તેમના જે અગાઉના ગુનાઓ છે તે બાબતોને ધ્યાનમાં રાખીને સઘનતા અને સક્રિયતા દાખવી હતી ને આવી રીતે ઠગાઈ કરનાર, છેતરપિંડી આચરનાર જે આ બે શખ્સો હતા તેમને ગીતા મંદિર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે। હવે આરોપીઓની જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી જુદી જુદી વસ્તુઓ વેપારીઓ બની ઠગાઈ કરતા હતા, જેમાં પ્રથમ તે વસ્તુઓનો જથ્થાબંધ વેપાર કરતા હોવાની વાત કહી વેપારીઓને ફોન પર ગૂગલ પે કે યુટ્યુબના માધ્યમથી નંબર મેળવી લેતા હતા। ત્યારબાદ તેઓ અન્ય વેપારીને જણસના ફોટોગ્રાફ્સ મોકલવા જણાવતા હતા। વેપારી પાસેથી એ ચીજ વસ્તુઓના ફોટોગ્રાફ્સ આવી જાય તો એ માલ સિલેક્ટ કરીને તેઓ બિલ પણ બનાવડાવી લેતા હતા અને ત્યાર પછી વેપારીને એવું કહેતા હતા કે હાલ અમારી પાસે ઓનલાઈન પેમેન્ટ નથી, અમે આંગળીયાથી પેમેન્ટ કરીશું તેવું જણાવી જેટલું પેમેન્ટ આવવાનું છે તેના કરતાં 10 થી 15,000 વધુ પેમેન્ટ અમે આંગળીયાથી આપીશું તે પ્રકારે વાતો કરીને ભોળાવી ફૂસલાવી લેતા હતા અને ત્યારબાદ આ રીતે બીજો એક જે શાતિર આરોપી હતો તે આંગળીયા પેઢીમાંથી બોલું છું તમારું પેમેન્ટ આવી ગયું છે, 11 વાગે તમે અહીંયાથી લઈ જજો તેવી રીતે વાતો કરીને વેપારીને પોતે આ આરોપીઓ છે હિપ્નોટાઇઝ કરી લેતા હતા। એટલે આવી રીતે વસ્તુઓ લેવા માટે તેઓ આવા જ બીજા વ્યક્તિને કાઢીને તેઓ વેપારીને કન્સિડર કરી લેતા હતા અને ત્યારબાદ તેઓ હું ગૂગલ પેનું સ્કેનર તમને મોકલું છું તેમ કહીને વેપારી પાસેથી સ્કેનર થકી પૈસા મેળવીને આવી રીતે ઠગાઈ આચરતા હતા, જેનો ભેદ હવે કાગડાપીઠ પોલીસે ઉકેલી નાખ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે તે કાગડાપીઠ પોલીસને હાથ પણ લાગી છે અને અંદાજિત લાખો રૂપિયાની ઠગાઈ આ જે બે આરોપીઓ છે, જેની નામની વાત કરીએ તો જગદીશ ઠક્કર અને મુકેશ પરસોત્તમ સોરઠિયા, જે બંને કચ્છ જિલ્લાના ભુજના છે, તેમને કાગડાપીઠ પોલીસે ઝડપી પાડ્યો છે અને તેમની સામે જે અગાઉ ગુના નોંધાયેલા હતા 7 વર્ષ છે તેઓ પોલીસને હાથતાળી આપતા હતા, હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।